જો તમે ટેટ-1 અને વિદ્યા સહાયક ભરતીના હાઈકોર્ટના ચુકાદાની બિલકુલ સાચી અને સચોટ માહિતી શોધી રહ્યા છો તો આ એક્સપ્લેનર તમારા માટે જ છે. નમસ્કાર મિત્રો, ગવ આઈક્યુ ગુજરાતના આ ખાસ કાનૂની વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. અત્યારે હજારો ઉમેદવારોના મનમાં હાઈકોર્ટના તાજેતરના નિર્ણયને લઈને અનેક સવાલો ફરી રહ્યા છે. તો આજે આપણે કોઈપણ જાતના ગોળ શબ્દો વિના એકદમ સરળ ભાષામાં આખા મુદ્દાને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે માર્કેટમાં અફવાઓનું બજાર ગરમ છે, રાઈટ? ઉમેદવારોમાં એક મોટું કન્ફ્યુઝન છે કે આખરે કોર્ટરૂમની અંદર આ ચાલી રહેલી ભરતી અંગે થયું શું? જો આપણો ઉદ્દેશ્ય કોઈનો પણ પક્ષ લેવાનો નથી. આપણે ફક્ત એ સમજવાનું છે કે કોર્ટે શું કહ્યું અને સૌથી અગત્યનું, એક ઉમેદવાર તરીકે તમારા ભવિષ્ય પર તેની શું અસર પડશે. ઓકે, ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. 43, બસ આ એક આંકડો અત્યારે આખા મામલાના કેન્દ્રમાં છે. શરૂઆતમાં કદાચ 42 લોકોની વાત હતી, પણ આખરે 43 જેટલા ઉમેદવારોના એક ગ્રુપે પાછળથી એક નવી પિટિશન દાખલ કરી હતી. અને અત્યારે જે કંઈ પણ ચર્ચાઓ અને ગરમાવો જોવા મળી રહ્યો છે તે આ 43 લોકોની પિટિશનની આસપાસ જ ફરી રહ્યો છે. તો કોર્ટનો ફેસલો શું આવ્યો? પરિણામ એકદમ સ્પષ્ટ છે. જસ્ટિસ દેસાઈ સાહેબે આ 43 ઉમેદવારોના ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલી નવી પિટિશનને સીધી જ ફગાવી દીધી છે. એટલે કે કોર્ટે આ નવી અરજી સ્વીકારી જ નથી. આ ચોક્કસ કાનૂની પડકાર અત્યારે અહીં જ પૂરો થઈ ગયો છે. પણ આવું કેમ થયું? ખરેખર કોર્ટમાં પ્રોસેસ ક્યાં અટકી ગઈ? વિચારો, જ્યારે 43 લોકો એક સાથે જોઈન્ટ પિટિશન ફાઇલ કરે ત્યારે શું થાય? સિસ્ટમ પર અચાનક મોટો લોડ આવી જાય. દરેકની ડિટેલ અને પેપર્સ ચેક કરવામાં ટાઈમ જાય. આ ઓવરલોડના કારણે ફાઇલ નંબર જનરેટ થવામાં વિલંબ થયો અને જોતજોતામાં સાંજના 5 વાગ્યાની જે કડક ડેડલાઇન હોય છે તે ચૂકી જવાય. બસ આ સમયનો વિલંબ જ આ કેસ માટે સૌથી મોટો ઘાતક સાબિત થયો. અને આના પરથી એક બહુ જ મોટો પાઠ શીખવા મળે છે. સરકારી સિસ્ટમમાં સમય જ સૌથી મોટો ખેલાડી છે, બોસ. તમે સાચા છો કે ખોટા તે પછીની વાત છે, પણ જો તમે ડેડલાઇન ચૂકી ગયા, ભલે પછી એ 5 મિનિટનું જ મોડું કેમ ના હોય, આખો કેસ પલટી શકે છે. ટાઈમિંગ ચૂક્યા એટલે ગેમ સીધી ખતમ. તો શું માત્ર આ 5 વાગ્યાનો સમય ચૂકી ગયા એટલે જ અરજી રદ થઈ ગઈ? શું કોર્ટનો નિર્ણય માત્ર ઘડિયાળના કાંટા પર આધારિત હતો? ના, પિક્ચર હજી બાકી છે. ચાલો જજ સાહેબના કાનૂની તર્કને થોડો ડીકોડ કરીએ. અને આ એક બહુ જ રસપ્રદ બાબત દર્શાવે છે. કોર્ટે 2 અલગ અલગ ગ્રુપ વચ્ચે બહુ સ્પષ્ટ લાઇન દોરી દીધી છે. એક તરફ એવા ઉમેદવારો હતા જે પહેલેથી જ સમયસર કોર્ટમાં ગયા હતા અને કોર્ટે તેમને ઓફલાઈન ફોર્મ ભરવાની મંજૂરી આપી દીધી. બીજી તરફ આ 43 લોકોનું ગ્રુપ હતું જે મોડા આવ્યા અને એમ વિચાર્યું કે પહેલાવાળાને ફાયદો મળ્યો છે તો અમને પણ એ જ રાહત મળી જશે. કોર્ટે આ કોપી પેસ્ટવાળી અપેક્ષાને સીધી જ નકારી કાઢી. જજ સાહેબનું સ્ટેન્ડ અહીંયા એકદમ ક્લિયર હતું. એમનું કહેવું હતું કે એકવાર અમુક લોકોને ન્યાય આપી દીધો અને ફોર્મ ભરવા દીધા તો એનો મતલબ એવો નથી કે હવે રોજ નવા લોકો એ જ કારણસર આવે અને કોર્ટ નવી અરજીઓ સ્વીકાર્યા જ કરે. કાનૂની પ્રક્રિયામાં એકવાર દરવાજો બંધ થાય પછી વારંવાર એ જ મુદ્દે તેને ખોલી શકાય નહીં. હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ જ હશે કે ભાઈ આ અરજી ફગાવી દેવાય એ તો ઠીક, પણ આની અસર અત્યારે જે ટેટ-1 અને વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેના પર શું પડશે? શું ભરતી લટકી જશે? ચલો આ ટેન્શન પણ દૂર કરીએ. જુઓ, સ્થિતિ એકદમ પાણી જેવી સાફ છે. જે ઉમેદવારોએ પ્રોપર ટાઈમ પર અરજી કરી હતી એમની પ્રોસેસ બિલકુલ સેફ છે અને તે આગળ વધી રહી છે. જ્યારે આ 43 મોડા આવનાર અરજદારો છે તેમની પિટિશન રદ થઈ ગઈ છે. એટલે કે તેઓ આ ચોક્કસ કાનૂની રાહતમાંથી અત્યારે બહાર છે. સિમ્પલ. એટલે કે બાકીના હજારો ઉમેદવારો માટે આ એક મોટા રાહતના સમાચાર છે. ભરતી પ્રક્રિયા હવે કોઈપણ બ્રેક વગર સીધી આગળ જવાની પૂરી શક્યતા છે. આ નવી પિટિશનના કારણે ભરતીના ટાઈમટેબલમાં કોઈ રોકાવટ નહીં આવે. સરકારી ભરતીના રસ્તામાંથી આ એક મોટો સ્પીડ બ્રેકર હટી ગયો છે. તો શું આખી મેટર અહીંયા પતી ગઈ? કોર્ટરૂમમાં હવે આગળ શું થશે? કારણ કે આ 43 લોકોની અરજી તો કેન્સલ થઈ, પણ જે મૂળ કેસ ચાલી રહ્યો છે એનું શું? જુઓ, ભલે આ ચોક્કસ પિટિશન ફગાવી દેવાય હોય, પરંતુ જે અસલ અને મુખ્ય કેસ છે તે હજુ પણ જીવંત છે. કોર્ટે આ મૂળ બાબતો પર ફાઇનલ ડિસિઝન લેવા માટે એક નવી તારીખ આપી દીધી છે. એટલે કે એ નવી તારીખે બાકીના તમામ મુદ્દાઓ પર સુનાવણી થશે
અને કદાચ આખો ફાઇનલ ચુકાદો પણ એ જ દિવસે આવી શકે છે. હવે આ બધી કાનૂની માથાકૂટ વચ્ચે એક સાચા અને સિરિયસ ઉમેદવાર તરીકે અત્યારે તમારી બેસ્ટ રણનીતિ કઈ હોવી જોઈએ? શું કોર્ટની તારીખોની રાહ જોતા બેસી રહેવું જોઈએ? ચાલો એક પ્રેક્ટિકલ એક્શન પ્લાન પર વાત કરીએ. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે તમારી પાસે અત્યારે 2 જ વિકલ્પો છે. ચોઇસ એ, રોજ સવારે ઉઠીને કોર્ટના નવા અપડેટ્સ ચેક કરવા, તારીખોની રાહ જોવી અને ટેન્શનમાં રહેવું. અથવા ચોઇસ બી, આ બધું સાઈડમાં મૂકીને આવનારી નવી પરીક્ષાઓ માટે અત્યારથી જ સખત તૈયારીઓ શરૂ કરી દેવી. તમે કયો રસ્તો પસંદ કરશો? જો તમે સ્માર્ટ છો તો ચોઇસ બી જ તમારો રસ્તો હોવો જોઈએ. શા માટે? કારણ કે ટૂંક સમયમાં જ બમ્પર મેગા ભરતીઓ આવવાની પૂરેપૂરી શક્યતા છે. કોર્ટની તારીખો પાછળ ભાગવામાં તમે તમારો જ કિંમતી સમય વેડફી રહ્યા છો. જે લોકો અત્યારે ફોન સાઈડમાં મૂકીને ફોકસ્ડ તૈયારી કરે છે, સિલેક્શન એમનું જ થવાનું છે. અને હવે ફરીથી નવા કોર્ટ કેસ કરવાથી કોઈ મોટો ફાયદો થવાનો ચાન્સ લગભગ ના બરાબર છે. તેથી આજના આ એક્સપ્લેનરનો અંત આપણે એકદમ કડક અને સાચી વાત સાથે કરીશું. કોર્ટની તારીખો પાછળ ભાગવા કરતાં તમારા પુસ્તકો પાછળ ભાગો. તમારું પૂરું ધ્યાન આવનારી પરીક્ષાઓ પર હોવું જોઈએ, કારણ કે આખરે તમારી મહેનત જ તમને નોકરી અપાવશે. તો બસ તૈયારીમાં લાગી જાઓ. અને હા, જો તમને આવી જ સચોટ, સાચી અને ઓફિશિયલ માહિતી જોઈતી હોય તો ગવિત આઈક્યુ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મહેનત કરતા રહો અને આવનારા ભવિષ્ય માટે તૈયાર રહો.